સુરતના ખટોદરામાં ફોટોગ્રાફરે લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું। 2 વર્ષ પછી લગ્ન કરવાનો ઇનકાર કરતા સજ્જુ શેખની ધરપકડ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર પરિચય થતા એક ફોટોગ્રાફરે યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન માટે ના પાડી દીધી હતી। આ સમગ્ર મામલે યુવતી ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના નિવેદનના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। યુવતી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખટોદરા વિસ્તારમાં રહે છે। 2 વર્ષ પહેલા તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભટારના ઇન્દિરાનગરમાં રહેતા શહેજાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ ઉંમર વર્ષ 22 તેની સાથે થઈ હતી। આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે। સજ્જુએ યુવતીને લગ્ન કરવાની વાતો કરી વિશ્વાસમાં લીધી હતી। બંને મળતા રહ્યા અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા રહ્યા। આ દરમિયાન આરોપીએ યુવતી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જોકે આરોપી સજ્જુએ છેલ્લા 6 મહિનાથી યુવતી સાથે વાતચીત બંધ કરી તેને અવગણવા માંડી હતી। યુવતી છેલ્લે ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી। પોલીસને સમગ્ર ઘટના જણાવ્યા બાદ સજ્જુ શેખ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે।